ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો, 2 જુલાઈ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો, ટોપિક પર આવીએ. 2 જુલાઈ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય શુદ્ર ગ્રહ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો, વાત થઈ છે શુદ્ર ગ્રહની, બરાબર. શુદ્ર ગ્રહ જે છે એની વાત થઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે 30 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, શુદ્ર ગ્રહ. ડિટેલમાં માહિતી લઈએ. ઇન્ટરનેશનલ એસ્ટેરોઇડ ડે એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. શુદ્ર ગ્રહ એ સૂર્યમાળામાં આવેલા નાના ગ્રહ છે, જેને અંગ્રેજીમાં ડ્વાર્ફ પ્લેનેટ કહેવામાં આવે છે. સૂર્યની પરિક્રમા કરે છે, ગુરુત્વાકર્ષણ બળથી ગોળાકાર આકાર ધરાવે છે. 2006માં ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયને શુદ્ર ગ્રહની વ્યાખ્યા આપી હતી. આ પછી પ્લુટોને ગ્રહમાંથી શુદ્ર ગ્રહ જાહેર કર્યો. તો આ તમારે યાદ રાખવાનું. પ્લુટો પહેલા ગ્રહ હતો મિત્રો. વર્ષ 2006માં એને શુદ્ર ગ્રહ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં કયા મંત્રાલયે GOI સ્ટેટ્સ એપ લોન્ચ કર્યો છે? તો પ્રશ્ન છે, કયા મંત્રાલય દ્વારા GOI સ્ટેટ્સ એપ લોન્ચ કરવામાં આવ્યો? રાઈટ આન્સર છે મિત્રો આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, એટલે કે સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય જે છે મિત્રો. આંકડા દિવસ હાલમાં મનાવવામાં આવ્યો હતો. આંકડા દિવસ 2025ના અવસરે આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે તેના એકમ નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ NSO એટલે કે નેશનલ સર્વે ઓફિસ દ્વારા GOI સ્ટેટ્સ મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરાઈ. આ નવીન એપ્લિકેશન નાગરિકોને વાસ્તવિક સમયમાં ગમે ત્યાં ગમે ત્યારે સત્તાવાર સરકારી આંકડાઓની સરળ એક્સેસ પ્રદાન કરે છે. હાલમાં કોણે ગઢવાલ રાઇફલ્સના કર્નલ ઓફ ધ રેજિમેન્ટનો પદભાર સંભાળ્યો છે? તો પ્રશ્ન છે મિત્રો, ગઢવાલ રાઇફલ્સના કર્નલ ઓફ રેજિમેન્ટનો પદભાર કોણે સંભાળ્યો? રાઈટ આન્સર છે DS રાણા, બરાબર. DS રાણા દ્વારા આ પદભાર સંભાળવામાં આવ્યું છે. અમે તો તમે ઇમેજ જોઈ શકો DS રાણાની. નેક્સ્ટ, ગુજરાતમાં કયા વર્ષે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે? તો વર્ષ 2029માં ગુજરાતની અંદર વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરવામાં આવશે, બરાબર. ભારત વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન કરશે. 2029માં 23મી વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સનું આયોજન ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને એકતાનગર ખાતે કરવામાં આવશે. ઘણા દેશોના અધિકારીઓ તેમાં ભાગ લેશે. સ્ટારમાં કરજો મિત્રો, ગુજરાતનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ્સ આવી રહી છે. રેવન્યુ તલાટીની મેન એક્ઝામ છે. 2300 વેકેન્સી અને 30 કરંટ અફેર્સના પ્રશ્નો. 30 માર્કનું કરંટ અફેર છે મિત્રો, બરાબર. આપણું એક્ઝામ ટુડેનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર એવોર્ડ, જીકે સ્પોર્ટ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, IPL, પદ્મ એવોર્ડ્સ. ટોપિક વાઇઝ મિત્રો એકમાત્ર ચેનલ છે જે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF આવે છે. સાથે 1 વર્ષની મંથલી કરંટ અફેર્સની PDF પણ તમને મળશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. તો PDF માટે માત્ર 200 રૂપિયા, ખાલી 200 રૂપિયામાં 1 વર્ષનું કરંટ અફેર. એકમાત્ર ચેનલ છે મિત્રો આપણી સ્ટુડન્ટ હિતમાં, બરાબર. 200 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોન પે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. કોઈ મિત્રએ સબૂત જોવા હોય કે સાહેબ ગઈ એક્ઝામમાં પૂછાયા કે નહીં પૂછાયા, ડેમો PDF જોવી હોય તો પણ આ નંબર પર મને કોન્ટેક્ટ કરી શકો છો. હાલમાં કોને ધર્મ ચક્રવર્તીની ઉપાધિ આપવામાં આવી છે? તો પ્રશ્ન છે, ધર્મ ચક્રવર્તીની ઉપાધિ કોને આપવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં નરેન્દ્ર મોદીને. જૈન સંત આચાર્ય શ્રી 108 વિદ્યાનંદજી મહારાજના જન્મ શતાબ્દી સમારોહમાં PM મોદીને ધર્મ ચક્રવર્તીની પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ જો મિત્રો ઇમેજ જુઓ તમે, નરેન્દ્ર મોદી, એમને ધર્મ ચક્રવર્તીની ઉપાધિ મળી છે. હાલમાં ભારતનો વિદેશી ઋણ કેટલા ટકા વધીને 736.3 અબજ ડોલર થયું? તો RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા મુજબ 10% વધીને માર્ચ 2025ના અંત સુધીમાં ભારતનું વિદેશી ઋણ એટલે કે બાહ્ય દેવું 10% વધીને $736.3 બિલિયન થયું છે, જે 1 વર્ષ પહેલાંના સમાન સમયગાળામાં $668.8 બિલિયન હતું. GDPના ટકાવારી તરીકે બાહ્ય દેવું 2024-25ના અંત સુધીમાં 19.1% થયું છે. હાલમાં કોણે H2A રોકેટથી જળવાયુ પરિવર્તન દેખરેખ ઉપગ્રહ પ્રક્ષેપિત કર્યું છે? તો
તો મિત્રો એ જાપાન દ્વારા કરવામાં આવ્યું. જાપાન દ્વારા H2A રોકેટથી જળવાયુ પરિવર્તન દેખરેખ ઉપગ્રહ પ્રક્ષેપિત કરવામાં આવ્યું. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાની યેન, પીએમ છે શિગેરુ ઇશિબા. હાલમાં કોણે 5 પરોપકારી સંસ્થાઓને $6 અબજ દાન આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો એ કરી છે વોરેન બફેટે. બરાબર, વોરેન બફેટ એક પ્રખ્યાત રોકાણકાર છે. અબજોપતિ દાનવીર વોરેન બફેટ બર્કશાયર હેથવેના ચેરમેન અને સીઈઓ છે. એમણે 27 જૂન 2025ના રોજ 5 સંસ્થાઓને કંપનીના શેરના રૂપમાં $6 બિલિયનનું જંગી દાન આપવાની જાહેરાત કરી. આ છે મિત્રો વોરેન બફેટ. હાલમાં કોને સ્કાયટ્રેક્સ એવોર્ડ 2025ના દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇન્સનો ખિતાબ મળ્યો છે? તો મિત્રો એ કતર એરવેઝને મળ્યો. સ્કાયટ્રેક્સ એવોર્ડ 2025માં દુનિયાની સર્વશ્રેષ્ઠ એરલાઇનનો ખિતાબ કતર એરવેઝને મળ્યો. આ સાથે મિત્રો કતરને 9મી વખત, બરાબર, કતરને 9મી વખત ઉદ્યોગના ઓસ્કરનો પ્રતિષ્ઠિત સન્માન પણ મળ્યો છે. હાલમાં કઈ સંસ્થાએ ટેસ્ટ ક્રિકેટ માટે નવા નિયમો જાહેર કર્યા? તો આઈસીસી એ ક્રિકેટની સર્વોચ્ચ સંસ્થા છે. બરાબર, પહેલાં તમને આઈસીસી વિશે માહિતી આપું, પછી નવા નિયમો શું છે એની માહિતી લઈશું આપણે. તો ફ્રેન્ડ, આઈસીસીની સ્થાપના થઈ છે 15 જૂન 1909. મૂળ નામ હતું ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ. વર્તમાન નામ અપાયેલું 1989માં, જે છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. મુખ્યાલય આવેલું છે દુબઈ, યુનાઇટેડ અરબ એમિરેટ્સ ખાતે. અધ્યક્ષ છે મિત્રો જય શાહ. હવે મિત્રો તમને વાત કરું નવા નિયમોની. તો આઈસીસીએ ટેસ્ટ મેચોમાં ધીમા ઓવર રેટનો સામનો કરવા માટે સ્ટોપ ક્લોક રજૂ કર્યો. હવે ફિલ્ડિંગ ટીમને આગામી ઓવર શરૂ કરવા માટે 2 ઓવર વચ્ચે માત્ર 60 સેકન્ડનો સમય આપવામાં આવશે. હાલમાં કોણે 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાને પાર કર્યું છે? તો 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાને પાર કર્યું છે મિત્રો અદાણી ગ્રીને. અદાણી ગ્રીન કંપનીએ 15,000 મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક મહત્વપૂર્ણ સીમા ચિહ્ન હાંસિલ કર્યું છે. આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીની સૌથી ઝડપી અને સૌથી મોટી ક્ષમતાનો ઉમેરો દર્શાવે છે. ભારતની સૌથી મોટી નવીકરણીય ઉર્જા કંપનીએ જણાવ્યું કે કાર્યકારી પોર્ટફોલિયોમાં 11.005 મેગાવોટ સૌર, 1.977.8 મેગાવોટ પવન અને 2.5566 મેગાવોટ પવન સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. મિત્રો વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂર જણાવજો. બીજા મિત્રો સાથે શેર કરજો, કારણ કે હું તમને સંપૂર્ણ માહિતી આપું છું. તમારે 1.5 કલાકના વિડીયો જોવાના નથી, માત્ર 15 મિનિટની અંદર આપણે પૂરી માહિતી આપી દઈએ. હાલમાં આદિ કર્મયોગી કાર્યક્રમ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો પ્રશ્ન છે આદિ કર્મયોગી કાર્યક્રમ કયા મંત્રાલય? જનજાતીય કાર્ય મંત્રાલય. આદિ કર્મયોગી કાર્યક્રમ આદિવાસી બાબતોના મંત્રાલય દ્વારા સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય સુનિશ્ચિત કરવાનો છે કે આદિવાસી કલ્યાણ યોજનાઓનો લાભ જમીની સ્તર યોગ્ય રીતે પહોંચે. હાલમાં કોને શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025થી સન્માનિત કરાયા? તો પ્રશ્ન છે શક્તિ ભટ્ટ પુરસ્કાર 2025થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? રાઈટ આન્સર છે ઝારા ચૌધરીને. બરાબર, ઝારા ચૌધરી તેના પ્રથમ સંસ્મરણ ધ લકી વંશ માટે 2025 શક્તિ ભટ્ટ પુરસ્કાર જીત્યો છે. શ્રીમતી ચૌધરી ભારતના ચેન્નઈના એક લેખિકા, નિર્માતા અને શિક્ષક છે. ઝારા ચૌધરી વિન્સ શક્તિ ભટ્ટ પ્રાઇઝ ફોર મેમોરીઝ ઓન 2002 ગુજરાત રાઇટ્સ. ગુજરાતમાં જે 2002માં દંગા થયા હતા તેના પર આ સંસ્મરણ છે. એનું નામ છે ધ લકી વંશ. લખનાર છે ઝારા ચૌધરી અને એવોર્ડ મળ્યો છે શક્તિ ભટ્ટ પુરસ્કાર. આ છે મિત્રો ઝારા. તાજેતરમાં ભારતે કયા દેશમાંથી જમીન અને દરિયાઈ બંદરો દ્વારા શણની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો બાંગ્લાદેશ રાઈટ આન્સર છે. ભારતે બાંગ્લાદેશથી જમીન માર્ગે અમુક શણ ઉત્પાદનો અને નીટવેટની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. હાલમાં G7 દેશો કયા દેશની કંપનીઓને વૈશ્વિક ન્યૂનતમ ટેક્સથી છૂટ આપવા માટે સહેમત થયા? તો અમેરિકા રાઈટ આન્સર છે મિત્રો. G7 જેમાં કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ, બરાબર, આ 7 દેશોનો સમાવેશ થાય છે. હાલમાં કયા રાજ્યની સરકારે કપાસ, હળદર અને મકાઈ ખેડૂતો માટે હેજિંગ ડેસ્ક શરૂ કર્યું? તો મિત્રો એ કર્યું છે મહારાષ્ટ્ર સરકારે. પુણેમાં હેજિંગ ડેસ્ક શરૂ કર્યું. બાળાસાહેબ ઠાકરે એગ્રી બિઝનેસ એન્ડ રૂરલ ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ હેઠળ હેજિંગ ડેસ્કની સ્થાપના કરવામાં આવી છે. હેજિંગ ડેસ્ક ખેડૂતોને તેમના કૃષિ ઉત્પાદન માટે વ્યાજબી ભાવ મેળવવા અને તેમની આવક વધારવામાં મદદ કરશે. મહારાષ્ટ્રના સીએમ છે મિત્રો દેવેન્દ્ર ફડણવીસ, રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણન. કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજનનું ઝોન 2 વાર્ષિક પરિષદ ક્યાં યોજાઈ રહ્યું છે?
તો મિત્રો એ ધર્મશાળા હિમાચલ પ્રદેશમાં યોજાઈ રહ્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ધર્મશાળાના તપોવન એસેમ્બલી કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશન ઇન્ડિયા રિજનના ઝોન 2ના વાર્ષિક પરિષદનું ઉદ્ઘાટન કર્યું છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. ફરી એક વખત આપણે રિવિઝન સિરીઝ ચાલુ કરી દીધી છે એક સ્ટુડન્ટના એક જ કમેન્ટ પર, બરાબર. એમણે જણાવ્યું કે સાહેબ રિવિઝન સિરીઝ ચાલુ કરો, તો મિત્રો આપણે ચાલુ કરી દીધી છે. તો 1 જુલાઈ 2025 રાષ્ટ્રીય સાંખ્યિકી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો? 29 જૂન. રાઈટ આન્સર જો હાલમાં આવેલ રિપોર્ટમાં દુનિયાનો ટોપનો તંબાકુ ઉત્પાદક દેશ કયો બન્યો? તો મિત્રો એ ચીન દેશ હતો, બરાબર. ચીન રાઈટ આન્સર હતો. હાલમાં કોણે પોતાની નવી પુસ્તક અ બિલિયન બટરફ્લાઇઝ અ લાઈફ ઇન ક્લાઇમેટ એન્ડ ચોઇસ થિયરી લખી? ડૉક્ટર જગદીશ શુક્લા રાઈટ આન્સર હતું. સેલિબ્રેટિંગ વીવી કુમાર 90s નામક પુસ્તકનું વિમોચન કોણે કર્યું? સીડી ગોપીનાથે કર્યું છે. ભારતે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોની મૃત્યુ દરમાં કેટલા ટકાની કમી નોંધી? તો 78%. હાલમાં જાહેર ક્ષેત્રના બેંકોના પ્રદર્શનની સમીક્ષા માટે વાર્ષિક બેઠકનું ક્યાં આયોજન થયું છે? ન્યૂ દિલ્હી ખાતે. હાલમાં રેલવે મંત્રાલયે ટ્રેન પ્રસ્થાનથી કેટલા કલાક પહેલાં આરક્ષણ ચાર્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો? 8 કલાક. કયા રાજ્યમાં 2 દિવસીય રાસોંગ રાષ્ટ્રીય આદિવાસી સંગીત મહોત્સવનું સમાપન થયું છે? મિત્રો મેઘાલય રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં કન્યા લગ્ન મંડપ યોજના શરૂ થઈ? બિહારમાં થઈ છે. હાલમાં કોણે મુક્ત ઓપન સોર્સ એઆઈ એજન્ટ ટૂલ જેમિની CLI લોન્ચ કર્યો? ગૂગલે કર્યો. ગૃહમંત્રી અમિત શાહે ક્યાં રાષ્ટ્રીય હલ્દી બોર્ડનું ઉદ્ઘાટન કર્યું છે? તો તેલંગાનામાં. કયા રાજ્યની કેબિનેટે તમામ ગ્રામ પંચાયતોમાં 4026 કરોડ રૂપિયાના વિવાહ લગ્ન ભવન યોજનાને મંજૂરી આપી? બિહાર રાઈટ આન્સર હતું. કયા દેશમાં આ વર્ષનો પોલિયોનો 13મો કેસ નોંધાયો છે? તો પાકિસ્તાનમાં. ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં અમેરિકા ટોપ પર રહ્યું છે. વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકર કયા દેશની 3 દિવસીય યાત્રા પર ગયા? તો એ પણ અમેરિકા ગયા. કયા રાજ્યની સરકારે 3 લેંગ્વેજ પોલિસીનો નિર્ણય પાછું લીધું? તો મહારાષ્ટ્ર. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ કયા શહેરમાં માનવ રહિત સબમરીનનું ઉત્પાદન થશે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.